આ તરફ પંચમહાલના ફાયરબ્રાન્ડ સાંસદ પ્રભાતસિંહની ટિકિટ કપાતા સમસમી ગયા છે। 77 વર્ષના પ્રભાતસિંહની પક્ષે ટિકિટ કાપતા ક્યાંક ને ક્યાંક નારાજ દેખાઈ રહ્યા છે। પ્રભાતસિંહ કોંગ્રેસમાં જોડાય તેવી પણ અટકળો વહેતી થઈ છે। તો કોંગ્રેસમાં જોડાવા અંગે તેઓ પોતાના કાર્યકરો સાથે વાતચીત કરી રહ્યા હોવાની ચર્ચા છે। જો કે આ અંગે હાલ કોઈ પુષ્ટિ પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ નથી થઈ। તેઓએ આ અંગે કોઈ અટકળ પર હાલ તો પોતાનું નિવેદન નથી આપ્યું, પરંતુ તેઓની ટિકિટ કપાતા તેઓ નારાજ થયા હોવાનું જરૂરથી સામે આવી રહ્યું છે। તો ઉલ્લેખનીય છે કે પંચમહાલથી સાંસદ પ્રભાતસિંહે પોતાની ટિકિટ કપાતા એક તરફ નારાજગી દર્શાવી હતી। જો કે તેઓએ આ બાબતે કોઈ પણ પ્રતિક્રિયા આપવાની ટાળી હતી। ઉલ્લેખનીય બાબત છે કે એવું કહેવાય છે કે જ્યારે પણ પ્રભાતસિંહ પોતાનું મોઢું ખોલે ત્યારે તરત જ વિવાદ સર્જાઈ જાય। ત્યારે હવે એવું પણ એક સવાલ સામે આવી રહ્યો છે કે આખરે શું તેઓ કોંગ્રેસમાં જોડાશે? શું ભાજપ પરથી તેમનું પત્તું કપાતા નારાજ પ્રભાતસિંહ કોંગ્રેસના હાથનો સાથ પકડશે? જો કે હાલ તો તમામ બાબતો માત્ર અટકળો છે। જો કે આ અંગે અત્યારે પ્રભાતસિંહ કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે, પરંતુ જે પ્રકારે ઉમેદવારો જાહેર થયા તે પહેલાથી જ તેમના જે નિવેદનો સામે આવતા હતા તેના પરથી ચોક્કસ હતું કે પ્રભાતસિંહ જે છે તે ફરી એક વખત લોકસભા ચૂંટણી લડવા માટે તૈયાર છે, પરંતુ પક્ષ તેનાથી તદ્દન ઉલટું વિચારી રહ્યું હતું અને એ સાથે જ પ્રભાતસિંહનું પત્તું કાપી હવે અન્ય ઉમેદવારને જાહેર કરાયા છે। આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા હર્ષદ મહેરા। હર્ષદ, જો કે ખુલીને સામે ન આવતા હોય પ્રભાતસિંહ, તો પણ એ વાત જગજાહેર છે કે પ્રભાતસિંહનું પત્તું કપાતા તેઓ નારાજ છે। ક્યાંક ને ક્યાંક તેઓ કોંગ્રેસ સાથે પણ જોડાઈ શકે છે તેવી પણ અટકળો વહેતી થઈ છે। જાણવા માંગીશું હાલ શું કહી રહ્યું છે પંચમહાલનું રાજકારણ? જી, પંચમહાલ લોકસભા સીટ માટે રતનસિંહ રાઠોડનું નામ જાહેર થતાની સાથે ખૂબ લાંબા સમયથી વિવાદોમાં રહેલ હાલના જે સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ છે, જેઓ વારંવાર કહેતા આવ્યા હતા કે આવતી 2 ટર્મ સુધી મારી ટિકિટ કાપનાર કોઈ નથી, આ બાબતે ટિકિટ કપાઈ જવાના કારણે પ્રભાતસિંહ ખૂબ જ નારાજ થયેલા જોવા મળે છે અને ગઈકાલથી અત્યાર સુધી મીડિયા દ્વારા કોઈ પણ પ્રકારનો તેમનો સંપર્ક નથી થઈ શકેલ, પરંતુ ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવેલ છે કે હું કોઈ પણ સંજોગોમાં લડી લેવાના મૂડમાં છું અને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ભલે કાપી હોય તો હું કોંગ્રેસમાંથી પણ આ ચૂંટણી લડીને જ રહીશ। આમ નારાજગી, પરંતુ ટેકેદારોને ભેગા કરીને ટેકેદારો જે પ્રમાણે નિર્ણય મારો આપશે તે પ્રમાણે હું આગળ પગલું ભરીશ, એવું જણાવ્યું હતું। જી બિલકુલ હર્ષદ, આભાર। તો આ સાથે જ અન્ય સમાચારો સામે આવી રહ્યા છે। સમાચારો પર નજર કરી લઈએ તો પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે એક બેઠક યોજાઈ હતી। આ બેઠક પ્રભારી ઓમ માથુરની અધ્યક્ષતામાં યોજાઈ, જેમાં નારાજ નેતાઓ માટે ડેમેજ કંટ્રોલ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે એક તરફ લોકસભા ચૂંટણી જે છે તે આંગણે આવીને ઊભી છે। જેમ જેમ ઉમેદવારોના નામની જાહેરાત થતી જાય છે ત્યાં ક્યાંક ખુશી ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે નારાજ કાર્યકર્તાઓ પણ તેમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે। તેને જોતા ઓમ માથુરની અધ્યક્ષતામાં કમલમ ખાતે એક બેઠક યોજાઈ, જેમાં નારાજ નેતાઓ માટે ડેમેજ કંટ્રોલ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી। કોઈપણ પક્ષનો એક નારાજ કાર્યકર્તા પક્ષની બાજી પલટાવી શકે છે, ત્યારે આ પ્રકારની સ્થિતિ ભાજપ માટે ઊભી ન થાય તે માટેની આ બેઠક હતી। આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા મયુર માકડી આપી રહ્યા છે। મયુર, કમલમ ખાતે બેઠક યોજાઈ ઓમ માથુરની અધ્યક્ષતામાં, જેમાં નારાજ કાર્યકર્તાઓને લઈને ડેમેજ કંટ્રોલ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી। જાણવા માંગીશું શું થયું આ બેઠક દરમિયાન? જી બિલકુલ, પ્રદેશ ચૂંટણી પ્રભારી ઓમ માથુરની અધ્યક્ષતામાં કમલમ ખાતે બેઠક મળેલી છે। આ બેઠકની અંદર ખાસ કરી અને જે રીતે ગઈકાલે 3 ઉમેદવારો જાહેર કરેલા અને ક્યાંક કાર્યકર્તાઓની જે નારાજગી હતી તે સામે આવેલી હતી અને હજુ પણ 7 બેઠકોના ઉમેદવાર એ જાહેર કરવાના છે અને તેની અંદર પણ જે વર્તમાન સાંસદ છે તેમની ટિકિટ કપાય તેવી પૂર્ણતઃ શક્યતાઓ છે। તેને જોતા હવે ઓમ માથુરે ડેમેજ કંટ્રોલ હાથ ધરેલા
કરેલું છે। ગઈકાલે પણ તેઓ મોડી રાત્રે સુરત ગયેલા હતા। સુરત ખાતે પણ તેઓએ બેઠક કરેલી હતી અને હાલ કમલમ ખાતે જે પ્રદેશના નેતાઓ છે તેમની સાથે બેઠક કરી રહેલા છે અને સાથે જ જો સાથે સાથ બેઠક ઉપર જો ઉમેદવાર બદલાય તો કોઈની નારાજગીનો સામનો ન કરવો પડે અને સંપૂર્ણ રીતે આ તમામ જે કાર્યકર્તાઓ છે તે ચૂંટણીની કામગીરીની અંદર લાગી જાય તે માટેની જે આ બેઠક છે તે મળેલી છે ને તેની અંદર જે તમામ નેતાઓ છે તેમને મનાવવાના પૂરતા જે પ્રયાસ છે તે માટેની જે સૂચના છે તે પ્રદેશ નેતૃત્વને આપવામાં આવી છે। બિલકુલ મયુર, આભાર। તો આ તરફ હાર્દિકના ચૂંટણી લડવા પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ। હાઈકોર્ટમાં સરકાર તરફથી રજૂઆત કરાઈ, જ્યાં કાયદો તોડનાર કાયદો ઘડનાર કેવી રીતે બની શકે તે પ્રકારની રજૂઆતો કરાઈ। કયા કારણોથી સજા પર સ્ટે મુકાય તે જણાવવામાં આવે। હાર્દિકનો ગુનાહિત ઇતિહાસ તપાસવામાં આવે તે પ્રકારની વાત હાલ સરકારી વકીલ દ્વારા મૂકવામાં આવી છે। ત્યારે આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા સંજય જોશી આપી રહ્યા છે। સંજય, જાણવા માંગીશું શું થયું આ સુનાવણી દરમિયાન? ચોક્કસથી ગઈકાલે પણ જે છે સરકાર તરફી જે છે ચૂંટણી લડવા માટે મંજૂરી ના આપવામાં આવે તેને લઈને સખત દલીલો કરવામાં આવી હતી। આજે પણ જે છે દલીલનો દોર યથાવત છે। આજે સરકારે કહ્યું છે કે તેની ઉપર જે છે રાજદ્રોહના કેસ છે, ઉપરાંત જે છે અનેક અન્ય ગુનાઓમાં પણ તે સંડોવાયેલા છે, તેની ઉપર 15 થી વધુ કેસ છે। ત્યારે તેને જે છે જો ઇલેક્શન લડવા માટે છૂટ આપવામાં આવશે તો આજે કાયદાને તોડનાર જે શખ્સ છે એટલે કે તેમણે જે કહ્યું હાર્દિક પટેલ એટલે કે લો બ્રેકરને તમે લો મેકર કઈ રીતે બનાવી શકો આ પ્રકારની રજૂઆત કરવામાં આવી। ઉપરાંત એવું કહેવામાં આવ્યું છે કે હાર્દિકની સજા પર કયા એવા સ્પેશિયલ કારણો છે કે સ્ટે મૂકવામાં આવે તે હાર્દિક તરફે રજૂ કરવામાં આવે કોર્ટમાં અને હાર્દિકની સજા પર જો સ્ટે આપવામાં આવે તો એના પછીની પરિસ્થિતિ પર પણ કોર્ટ ધ્યાન આપે। એટલે હાર્દિકના ગુનાહિત ઇતિહાસની તપાસ કરવામાં આવે અને ત્યારબાદ જ કોર્ટ કોઈ મહત્વના નિર્ણય પર પહોંચે। સરકાર તરફી ભારે દલીલો હાલ થઈ રહી છે એટલે કે હાર્દિકની જે ઇલેક્શન લડવા માટેની જે મંજૂરી માટેની એટલે સેશન્સ કોર્ટના જે ચુકાદો છે તેની જે સજા છે તેના ઉપર સ્ટે માટેની જે અરજી છે તેના ઉપર હાલ દલીલો યથાવત છે। જી બિલકુલ, આભાર સંજય।